મારા મન ગમતા રાધા નથી આવડતું પોપટ થઈ ગયું એક કામ કેમ છો મિત્રો મજામાં મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આજે તો જો કે આપણો બ્લોગ બનાવવાનો દિવસ છે એટલે કે મંગળવાર ને આપણે શનિવારે બ્લોગ બનાવી છે ને એટલે અને અત્યારે જો કે છે ને કઈ બપોર થઈ ગઈ છે અને સવારે તો હું જોતો બહાર અને અત્યારે જો મારી મમ્મી રહ્યા નહીં આરામ કરે છે કા મમ્મી તમારે અત્યારે આરામનો સમય છે કે નહીં પછી પંખો કરો ગાઈસ હું પંખો બંધ કરી દઉં છું ને બિચારા બહુ હેરાન થાય છે મમ્મી તમારે હવે પછી કામે પછી ચાલુ ક્યારે થાય તમારે અત્યારે આરામ ન કરે એટલે આરામ કરી લ્યો આરામથી અને ગુડુબેન ને બાબુબેન જો પાપુબેન ને 11મું ચાલુ થશે કા બાપુ ક્યાં એડમિશન લેવું હું આર્ટ્સ લેવું છે કે કોમર્સ આર્ટ્સ લેવું કોમર્સ સાયન્સ નથી ઉગાઈ લેવું અને ગુડુબેન ને તો જો હજી નવું આવ્યા છે ગઈશ અને કઈ ગેમ રમશે બધા તો કહીશ ને એમ કઈ તો કઈ છે આ ગેમ નેટ વાળી છે કે નેટ વગરની પિઝા અરે ગાઈસ જો મમ્મી બિચારા ક્યારના ઈચ્છા કરે છે પંખો હું નહીં કરું આજ તમે ઉભા થઈ જાવ મમ્મી અને ગાઈસ જો વાગી ગયા છે 3:30 અને આ બધા હજી ઉભા નથી થતા રાશીબેન પણ છે મારી જેમ જ છે કાંઈ વધુ રિસ્ક લીયા વગર આપણે સ્કૂલ બુલ ફેરવ્યા વગર છે ને એ આપણે આર્ટ્સ જ લીધું છે કેમ કે નિશાળે બધું સ્કૂલ ફેરવી ને અપડાઉન નું બધું ઓલું થાય એ માટે અત્યારે જો કે મારી મમ્મી આરામ કરે છે અને મારા પપ્પાને તો જો કે કાંઈ આરામનો સમય મળતો છે જ નહીં અને ગઈશ તમને એક મસ્ત વાત કહો અને છે ને અમે સાંજે પણ જાવીશું ઓવર ટાઈમ કરવા હું મારા પપ્પા બે મારા પપ્પા હારે હું જાઉં છું તો હું પણ તમને લઈ જઈશ અમે ક્યાં જઈશું કામ એ સાંજે અત્યારે જો કે 3 વાગ્યા છે તો થોડી વાર છે ત્યાં સુધી આપણે ડેઈલી લાઈફસ્ટાઈલ બ્લોગ શૂટ કરવી અને પછી સાંજે હું તમને લઈ જઈશ મારા પપ્પા સાથે કામે અત્યારે તો જો કે હવે શું કરું મારા મમ્મીની બધા તો ઉભા થવાનું નામ નથી લેતા હું વિડીયો બનાવું એટલે બધા સુમ શાંત થઈ જાય જો કે હું કેટલી વાર કહેતો હોઉં છું કે તમારે છે ને જે કાંઈ આવે એ બોલતું રહેવાનું પણ કોઈ બોલતું છે નહીં જો બોલ્યા હવે બોલ્યા કીધું ને બોલ્યા એટલે હું કેવું છું તને પંખો કરું ગાઈસ તમે કોમેન્ટમાં કહી દો પંખો કરવું કે ન કરું આપણે છે ને જો મત લેવી બધાને હું કહે છે તો કે છે ને મત તો મારી બાજુ તો છે ને આવશે નહીં કેસે છે કે પંખો કરો બાપુ બાપુ પંખો કરું કે ન કરું હે કરું ગેમમાં બેન જો એટલી વ્યસ્ત છે ને ગુડ બેન પંખો કરવી કરી નાખું ચાલો ગાઈસ ફાઇનલી છે ને મમ્મી પંખો કરી જ દો પંખો ફાઇનલી ઓન થઈ ગયો છે તો મમ્મી આ પંખો છે ને ઓન ન કરાય ઈ નો ચાલુ કરે એમાં અવાજ બહુ આવે એટલો તો એક જો કે ગાઈસ અવાજ આવે છે તો હાથ નાખો પંખા પંખા વાદે છે અને જો ગાઈસ અને ગાઈસ ને જ્યાં હોય એને કરો વ્લોગ શૂટ કરવાનો થાય એટલે અવાજ જ આવતો હોય અને અત્યારે છે ને જો આ બાજુમાં છે ને કાંઈક સ્લેબ પરલું કેમિકલ નાખતા છે ને તો એ ધાબા પર ગણતા હશે બરાબર તો એનો અવાજ અહીંયા સુધી આવે છે જો કે તમે થોડો થોડો આવતો હશે જો સાંભળો જો સાંભળો કીધું બંધ થઈ ગયું આવા નવા ગ્રાઇન્ડર વાળા બોલો તો ગાઈસ અત્યારે તો લોકેશન આજ મારું છે બહાર જવાનો વિચાર છે હમણાં લોકેશન ને ભાઈબંધો સાથે બહુ રખડ્યા રાખું છું કેમ કે વેકેશન છે એટલે અને વેકેશનના ગાઈસ હવે છે ને લગભગ બાબુ તમારે વેકેશન કેટલી તારીખે ખુલે છે હા જો 8 તારીખે વેકેશન ખુલે છે અને આજ તો 2 તારીખ તો થઈ જ ગઈ એટલે હવે મૂળ 6 દિવસ છે વેકેશન ખોલવાના અને મારું જો કે વેકેશન જ છે અને મારે કોલેજમાં એડમિશન લેવા જવું પડશે એ પણ વખત વહેલા તકે કરવું પડશે તો ત્યાં સુધી 8 દિવસ 6 દિવસ છે તો ભાઈબંધ સાથે રખડી લઉં પછી હું પણ આમાં જ એકલો રહેવાનું છું અને હમણાંથી કાંઈ છે ને શોર્ટ વિડીયો બનાવી છે ને એ બનાવવાળો કેરેક્ટર પણ વ્યૂઝ આવવાનો છે કાં ગોડું તો ગાઈસ હવે જો કે છે ને ઘરે બહુ કંટાળો આવે છે ને હું જાઉં છું બહાર અને મારા મમ્મીને કહી દઉં મમ્મી હવે હામું જોતા બહાર જવાનો ટાઈમ છે હું બહાર જાઉં છું જાઉં છું તો ગાઈસ મમ્મી ભાઈ રજા લીધી છે ને હવે જવા દેવી બાર કાકે વેકેશન છે ને એટલે જાય ભાઈ પછી નહીં તો કોલેજમાં હું ઘરે જઈશ આ તો ભણવાનું એમાં ઈ ભણશું હાલો ને ભાઈ જોઈ હાલો હવે આવી બાર ટાટા ખાવું કાઢો સોલપાથી હવે સીધા જાવી બાર ભાઈબંધો સાથે બેહવી કરી 6:30 સુધી પછી આવશું પાછા ઘરે અને ગાઈસ એન્ડ સુધી જોજો આપણે સાંજે છે ને જવાનું છે મારા પપ્પા જ્યાં કામ કરે ને ત્યાં તો ગાઈસ જો બહાર આવ્યો છું ને એક મસ્ત ભાઈબંધ મળી ગયો છે સ્કૂટી વાળો અને હું ની બે જાવી છું આટા મારવા લોંગ ડ્રાઈવ પર અને જો એને ગાડી એકલતા આવડે છે ખાલી મારથી 4 વર્ષ નાનો છે તો એ સ્કૂટી એકલતા આવડે છે જો કે 2 વ્હીલર એકલતા આવડે છે તો ચાલો હવે જાવી લોંગ ડ્રાઈવ પર અને જો પાછળનું ના ઉપરનું વ્યૂ જોતા હશો કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને જો આ કહી દે હા એક હાથથી લાઈક કરજો લાઈક તો ગાઈસ જો
એટલે સ્કૂટી એક હાલો મને આપી દીધી છે ને એ પાછળ ગઈ જો છે હાલે હવે વ્લોગ શૂટ કરી છે હાલે બગાડ તો ગાઈસ ગાડીના છે ને સ્કૂટીના આડા ખાઈને ક્યારના જોકે હવે આવી ગયા છે અને જો સ્કૂટી વાળા એનો બે ગયા સાયકલ લઈને કેમ કે હું લ્યા બેઠા મમ્મી ખીજાના એટલે ને હવે તો જોકે છે ને લાગતું નથી આજ સવાય છે બીજી વાર આટો મારવા અને પિયુષભાઈ જો વિડીયો ચાલુ કરું ને ધ્યાન દે બીજે ધ્યાન દે આમાં ધ્યાન દે નહીં બોલું છું ને બીજે ધ્યાન દે બોલો ગઈ હવે ક્યાં જઈશું રખડવા દેવી આમ ક્યાં આ ગામ બતાવ્યા ગામ ની બતાડું ગામ આપણે છે ને 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય ત્યારે આખું ગામ બતાડીશું ગામની ટ્રીપ પર લઈ જાય અત્યારે બીજું કાંઈક આપણે જેવું કંઈક કરે એવું અત્યારે બેવી હાલો શા મંગાવો તો શા મંગાવો હવારે પીવું છે હાલે આમ દાંત દીધ કાઢવા એટલું કહી દે બોલો ના ના તમે પૈસા જોઈ જ લ્યો ગાઈસ હવે જો બહારથી છે ને ઘરે આવી જશું ને ઓન કાનો બે આવી ગયા છે એના તાબા ઉપર અને થોડું કોડ કરાવી જો પાણી આપણે પીધું છે ને એટલે તો હવે એ કહે છે કે છે ને આપણે ગીતનું ચેલેન્જ કરવી એક ગીત તું ગા ને એક ગીત હું ગાવ તો આપણે અંતાક્ષરી જેવું થોડુંક આમ વાતાવરણ જેવું ઊભું કરવી હાલ તો ગમે એ અક્ષર પરથી ગીત ગા ગમે એક અક્ષર પરથી હા પછી એનો એડમાં જે અક્ષર આવશે ને એની પરથી હું ગાઈશ બરાબર મને જોકે એટલું બધું ગાતા નથી આવડતું એટલે ગા આય ગાઈસ આયા ને અહીંયા જ ગા આય તી ગન્ના હવે ગા તું કેમેરા માં નો છો બીજે તમને જોઈને ગાવું જ ગા पल पल जीना मुगन मेरा तेरे बिना सारे नशे बेकार तेरी आंखों के सिवा करनी जाता मैं बाहर जाता तेरा इंतजार मेरे ख्वाबों में आने करके सोला सिंगा मैं अब क्यों होश में आता ने सुकून दे दिल क्यों पाता ने सुकून दे कुछ गीत तो बोल हम बोला बात के अब के क्यों निभाना ने सोनिया उत्ते में सन्माना બસ હવે નજરે. રે આવ્યો ર હવે ર પરથી કયું ગાવ ગુજરાતી કઈ ગુજરાતી તો ગાઈસ હવે મારો વારો આવી ગયો છે તો ગાઈસ હવે મારો વારો આવી ગયો છે ર તો ર પરથી એક મસ્ત ગીત ગાવી નાખું છું આમ જો રાસ રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો એ મારા મન ગમતા રાધા નથી આવડતું પોપટ થઈ ગયું હું ગાઉં એક કામ કર ર પરથી તું જ ગાઈ નહીં નો આવડ્યું મને જોયું કે ગીત ગાતા નથી આવડતું રાસે રમણ વાળું હા ગાઈ નહીં રાસ રમતા રે ધીમું ધીમું થોડું વોલ્યુમ ધીમું બહુ ફાસ્ટ ગાઈશ રાસ રમતા રે તમે બહુ રૂપાળા લાગો છો રૂપાળા લાગો તમે બહુ રૂપાળા લાગો આહા. છો એ મારા મન ગમતા સાથી અમી રાધા જેવા લાગો છો બસ એટલું જ આવડે છે ગાગ કયું ગાવું ઈ રે પાછું રસ આવ્યો ર બહુ આવે છે ગાઈસ રોતી હા મો પછી આઈને ખાસ મો પરથી મેરી જાન તું તો તૂને माँ मेरी माँ बिगड़ी किस्मत जी सवर जाएगी આહા रंगने वाली सीखे जाएगी આહા तेरे होते किसका डर क्यों दुआओं का बेदल मेरी माँ प्यारी माँ मम्मा मेरी माँ ગાઈસ મને તો લોકેશન ગીત ગાતા એટલા બધા આવડતા નથી આને મસ્ત આવડે છે તો ઈ ગાશે તો તું હવે કરતા રીતે ગાવાનું ચાલુ 2 3 સ્ટાર્ટ कोई नहीं था मेरे साथ में रोने को आईने में बड़ा गुरु तो दब कहते दिलो तेरी गस्ती नहीं था मेरा दिल भी था मानता सर और कुछ नहीं है तो नहीं कर सकती है कितना आईने कैसी है बड़ी बात थी इंडस्ट्री के लोगों से बड़ी पिक्चर बची है अभी प्रोमो से बड़ी किसे सुनोगे रोदोगे लगता तेरी खुशी बचोदी नहीं कमो बड़ी बात पिया में रोका दे बड़ी बात खुश में तुम क्या रोकोगे पिक्चर बना के नोटोगे अगर मेरे तो पीछे में रोकोगे रुके कलम में जब हूँ मरूंगी जब था कलम में जब है जिंदा मैं लगता है पार की जीती नहीं हार की जीत क्यों तेरी जिंदा वैसे नहीं करी तेरे प्यार में नहीं होता कमाना બસ कैसे બસ બસ ભાઈ બરાબર હવે છે ને ગાઈસ આને જો કે છે ને ગીત તો પૂરા થાય એમ જ નથી આપણે છે ને હવે લાગે ને એવું લાગે ને તો કાલ આપણે પાછો એક લોંગ વિડીયો બનાવશું જેમાં છે ને ફૂલ અંતાક્ષરી રમવાનું આપણે પ્લાનિંગ કરીશું તો આજના બ્લોગ માટે જો એટલા બધા ગીત ગાશું ને તો બહુ લાંબુ થઈ જશે તો અત્યારે જો કે આપણે છે ને આજે કામે કરવા જાવ ને ત્યાં એ પણ દેખાડવાનું છે ને તો અત્યારે ફાઇનલી ગીત તો બંધ રાખી હવે છે ને ત્યારે મારા પપ્પા સાંજે આવે એમને પૂછું પપ્પા જો તમને કામે જાવ છો હું ત્યાં વિડીયો ઉતારું તો એમને પરમિશન આપે તો આપણે ત્યાં જઈને વિડીયો ઉતારશું અને દેખાડીશ મારા પપ્પા કઈ રીતે કામ કરે છે ને સાથે હું કામ કરાવું છું ગાઈસ અત્યારે જો કે છે ને હવે સાંજનો જમવાનો સમય થઈ ગયો છે તો હવે જમીન મારા પપ્પાને આપણે પરમિશન લઈ લેવી પછી જાશું સીધા કામે ગાઈસ ફાઇનલી અત્યારે હવે જમવાનું થઈ ગયું છે તો હવે જાવી છીએ સીધા કામે ગાઈસ કામે જવામાં તો છે ને મારા પપ્પા છે ના પાડી દીધી છે કે આજ છે ને કામે જવું છે નહીં
એમ કહે છે કે આપણે રાત્રે છે ને રોજ બહુ જ આવીશું, એટલે કાલ છે ને સવારે રજા રાખી દેશે અને કાલ આખો દિવસમાં કામ જે છે ને એ પૂરું કરી નાખવાનું છે. તો આપણે કાલનો દિવસ જો કે એવું લાગે તો છે ને લોંગ વિડીયો શૂટ કરી લઈશું. તો હવે ફાઇનલી ગાઈસ આપણે આ વિડીયોનો એન્ડ કરવી. તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય.